હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કાલે આપણે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં અમુક સંખ્યાઓનો અભ્યાસ કર્યો હતો, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા. હવે આજે આપણે આગળ અભ્યાસ કરશું. તો પહેલાં 5 મિનિટ રિવાઇઝ કરી લઈએ. તો પ્રાકૃતિક સંખ્યા n, પૂર્ણાંક સંખ્યા w, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા q, એના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્વાધ્યાય 1.1 તેનો પહેલો પ્રશ્ન છે કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? તેમાં p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તો pq માટે p/q સ્વરૂપમાં લખી શકાય. સ્વાધ્યાય 1.1 નો ફર્સ્ટ ક્વેશ્ચન કે શૂન્ય સમય સંખ્યા છે. તો પહેલા તો સમય સંખ્યા કોને કહીશું? તો જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ એ સંખ્યાને કહેવાય સમય સંખ્યા. તો શૂન્યને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. શૂન્ય 0/1, 0/2, 0/3. તો શૂન્ય એ સમય સંખ્યા કહેવાશે. તો પહેલો આન્સર આવશે કે હા, શૂન્ય એ સમય સંખ્યા છે. ક્લિયર એટલું? પછી બીજો ક્વેશ્ચન શોધું કે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. p શું લેવાનો છે? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો 0, 1, 2... એટલે અહીંયા તમે કોઈ બી પૂર્ણાંક સંખ્યા લઈ શકો. અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા 0 લીધી. અને p કેવું કીધું છે? શૂન્યેતર. શૂન્યેતરનો મિનિંગ થાય કે શૂન્ય સિવાયની. એટલે ક્યુમાં આપણે શૂન્ય લઈ શકીશું નહીં, એના સિવાયની લેવી પડશે. એટલે કે 1, 2, 3 એવી સંખ્યા લેવી પડશે. 0 નહીં લઈ શકાય. 0 નહીં લઈ શકાય. જો અહીંયા આપણે બીજી કોઈ સંખ્યા લઈએ, ધારો કે 1 લઈએ તો 1 એકા 1 થઈ જાય, તો એ પણ આપણે સમય સંખ્યા કહીશું, કારણ કે 1 ને પણ p/q સ્વરૂપમાં દર્શાવી શકાશે. એટલે પહેલો આન્સર આ રીતે લખાશે. પહેલાં શું હતું કે શું શૂન્ય સમય સંખ્યા છે? તો એનો આન્સર આવે હા. પછી p પૂર્ણાંક અને q એ શૂન્યેતર પૂર્ણાંક હોય તો p/q સ્વરૂપમાં લખી શકાય. તો એનો આન્સર પણ આવે કે હા. કઈ રીતે લખી શકાય? તો આ રીતે. સેકન્ડ ક્વેશ્ચન છે 2 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા આ આન્સર આપણે ગઈકાલના લેક્ચરમાં મળી ગયા છીએ, બરોબર? કે 6 સમય સંખ્યા શોધો, 5 સમય સંખ્યા શોધો, એના જેવું જ છે. તો 6 સમય સંખ્યા શોધવાની એટલે પહેલા માઇન્ડમાં આપણે સેટ કરી દેવાનું કે 6 + 1 = 7. 6 + 1 = 7. એટલે કે આ બંને સંખ્યા છે એમાં 7 વડે અંશ અને છેદમાં કરવાનું થશે. આ 2 છે તો એને આપણે લખી શકીએ 2/1 અને 4 તો 4/1. હવે અહીંયા કેટલા આયા છે? સમય સંખ્યા કેટલી શોધવાની હતી? 6 અને 6 + 1 કેટલા થશે? 7. એટલે નીચે 7 સેટ કરવાનું. તો આમાં પણ અંશ અને છેદ વડે 7 વડે ગુણવાના, આમાં પણ અંશ અને છેદને 7 વડે. 7 × 2 = 14, 7 × 1 = 7, 7 × 4 = 28, 7 × 7. આટલું થઈ ગયું. 14/7 અને 28/7 એ બંને વચ્ચેની 6 સમય સંખ્યા શોધવાની છે. તો આપણે આ બંને સંખ્યા નહીં લેવાની, એના સિવાયની લેવાની. 14 છે તો 14 સ્ટોપ કર, 14 નહીં લેવાનું, 15 થી લેવાનું. 15/7, 16/7, 17/7, 18/7,
2 અને 4 વચ્ચેની સમય સંખ્યા ક્લિયર 6 કીધી હોય એટલે 6 + 1 7 એટલે કે છેદમાં બંનેમાં 7 લાવવાનું છેદ સરખા થઈ જાય એટલે ખાલી અંશમાં ચેન્જ કરવાનું આવે ધ્યાન શું રાખવાનું કે 14 અને 28 આપણે લેવાનું નથી ચલો આગળનો ક્વેશ્ચન જોઈશું 3rd નંબરનો 3/4 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવાની છે આ બે સંખ્યાઓ વચ્ચેની કેટલી ટોટલ આપણે 5 ફાઇન્ડ કરવાની છે તો સૌથી પહેલાં તો આમાં સરખું હોવું જોઈએ એટલે કે બંનેમાં છેદ છે એ બંનેમાં સરખો હોવો જોઈએ આ દાખલામાં જુઓ બંનેમાં છેદ કેવો હતો સરખો આમાં એવું છે નહીં એટલે સૌથી તો પહેલાં આપણે બંનેનો છેદ સરખો કરશું છેદ સરખો કરવા માટે લસા લેવાનો લસા બંનેનો થાય 20 તો બંને જગ્યાએ 20 સેટ કરવાનું તો 4 ને કેટલા વડે ગુણશું તો 20 આવશે 5 વડે જેટલા વડે નીચે એટલા વડે ઉપર હવે અહીંયા 5 છે તો 5 ને કેટલા વડે ગુણવાનું થશે 4 વડે તો જેટલા વડે નીચે એટલા વડે ઉપર 5 × 15 5 ચોક 20 ચોકુ ચોકુ 16 5 ચોક 20 હવે આપણે આ બંને સંખ્યાઓને ધ્યાનમાં લઈશું બરોબર કારણ કે આ બંનેમાં છેદ કેવા આવી ગયા સરખા આ દાખલો બી આપણે આગળ રિવાઇઝ કરી દીધો હતો પણ સ્વાધ્યાયમાં છે એટલે ફરીથી એકવાર રિવિઝનમાં લઈ લઈએ છીએ હવે આ બંને વચ્ચેની સંખ્યા શોધવાની કોની કોની 15/20 અને 16/20 હવે અહીંયા જોવાની કેટલી કીધી છે ટોટલ 5 એટલે 5 + 1 કેટલા લેવાના 7 એ તમારે ખાલી માઇન્ડમાં રાખવાનું છે દાખલામાં નહીં બતાવો તો ચાલશે ખાલી માઇન્ડમાં રાખવાનું કે 5 શોધવાનું 5 + 1 = 6 એટલે કે છેદમાં બંનેમાં કેટલા વડે ગુણવાનું થશે 6 વડે पंदर छंग 90 20 छंग 120 16 छंग 96 20 छंग 120 ક્લિયર હવે જો આ બંને વચ્ચેની લખી નાખવાની આ કેટલા છે 90 અને આ 96 છે તો સરખાઈ ગયા હવે આ બંને વચ્ચેની લખવાની કેટલી લખવાની છે ટોટલ 5 તો અહીંયા લખવું પડે 3/4 આ લખવાનું 3/4 અને 4/5 વચ્ચેની સમય સંખ્યાઓ सब क्लियर बधाने आना जेवुं ज छे सेम खाली आमां शुं अलग हतुं के आमां छेद हता अलग अलग हता अने आमां छेद तो आप्या ज नता एटले के छेद सरखा हता अने आमां छेद केवा हता अलग अलग एटले सौथी पहेला छेद सरखा कर्या छेद सरखा थई गया पछी सेम मेथड जे रीते आ करो छो ए सेम मेथड थी आपणे आ करवानुं छे क्वेश्चन नंबर 4 ए है कि ट्रू फॉल्स એટલે કે વિધાન સત્ય છે કે અસત્ય
સત્યના અસત્યના જેટલા વિધાન છે એ બધા આ જ પોઈન્ટ ક્લિયર હોય તો જ તમને આગળ આવડશે. બરાબર. તો n તો પ્રાકૃતિક સંખ્યા, w પૂર્ણ સંખ્યા, z પૂર્ણાંક સંખ્યા અને q એ સમય સંખ્યા. આનો મીનિંગ શું થાય? લેસ ધેન n લેસ ધેન w, w લેસ ધેન z, z લેસ ધેન q. એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થશે, બધી જ પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થશે અને બધી જ પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થશે. તો આને પહેલા કહેવાશે પ્રાકૃતિક, આને કહેવાશે પૂર્ણ, આને કહેવાશે પૂર્ણાંક, આને કહેવાશે સમય. ક્લિયર બધાને? આટલું પહેલા ક્લિયર હોવું જોઈએ કે n, w, z અને q. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ લો. n અને w ક્યાં છે? અહીંયા પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક પૂર્ણ આવે તો હા, પ્રાકૃતિક સંખ્યાનો શરૂઆત થશે 1 થી 1 2 3 ડોટ ડોટ ડોટ, એટલે કે 1 to અનંત સુધી ચાલુ રહેશે. આની શરૂઆત થશે 0 1 2 ડોટ ડોટ ડોટ, એટલે કે આ બધી જ સંખ્યાઓમાં આવી જશે. એટલે આનો આન્સર શું આવશે કે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આમાં ખાલી એટલું જ પૂછ્યું છે કે વિધાન સત્ય છે કે અસત્ય, એવું પણ પૂછી શકે. કારણ આપવું, એટલે કે વિધાન સાચું હોય તો એનું રીઝન શું અને ખોટું છે તો એનું રીઝન શું, એ આપણે લખવું પડે. તો આનું રીઝન તમે શું લખી શકો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. જેમ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા સમાવેશ પૂર્ણ સંખ્યામાં. આની જગ્યાએ થોડું પેસ્ટ કરીને પણ પૂછે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આમાં શું પૂછે? પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય તો એનો પણ આન્સર આ આવે, અને પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય તો એનો આન્સર પણ હા જ આવશે. અને એના કરતાં પણ સિમ્પલ કે જો તમે આમથી આમ જશો તો આન્સર ઓલવેઝ હા આવશે. બરોબર? આ કઈ સાઈડ કહેવાશે? આ સાઈડથી આ સાઈડ જાઓ અને જો ઓપોઝિટ આવો તો આન્સર ના આવશે. પણ આપણે એ રીતે તૈયાર કરવાનું નથી, માઇન્ડમાં ક્લિયર રાખવાનું કે આ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણમાં આવે, પૂર્ણનો પૂર્ણાંકમાં આવે અને પૂર્ણાંકનું સમયમાં. ક્લિયર એટલું? છેલ્લે આ તો એકદમ સિમ્પલ મેથડ છે જ કે બધા જ પ્રાકૃતિક પૂર્ણમાં આવશે, આ બંને થઈ પૂર્ણાંકમાં આવશે અને આ ત્રણેયનો સમાવેશ સમય સંખ્યામાં થશે. સેકન્ડ ક્વેશ્ચન છે, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જો પૂર્ણાંક કયા નંબર ઉપર છે? થર્ડ નંબર પર. અને પૂર્ણાંક કયા નંબર પર છે? સેકન્ડ નંબર પર. ઓપોઝિટ સાઈડ આવે છે એટલે આન્સર તો શું આવશે? ના. પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવશે? તો 1 0 1 2 3 ડોટ ડોટ ડોટ. બરોબર? અને આમાં કઈ આવે? માઇનસ વાળી આવે, ધન, ઋણ અને 0. ધન, ઋણ અને 0 આ ત્રણે બધી જ સંખ્યામાં આવી જશે. અને આમાં કઈ આવશે? ખાલી ધન, ઋણ આવશે નહીં. એટલે આનો આન્સર શું આવશે? ના. સિમ્પલ કોઈ ઉદાહરણ લઈ લો, જેમ કે -3. -3 પૂર્ણાંક સંખ્યા કહેવાય પરંતુ એને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં, કેમ કે પૂર્ણ સંખ્યામાં ખાલી ધન સંખ્યા છે. તેનું રીઝન તમે આ રીતે બતાવી શકો કે ના, -3 એ
પૂર્ણાંક સંખ્યા છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી. ક્લિયર બધાના બંને? હવે જોવો નેક્સ્ટ. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો સમય સંખ્યા એટલે કે ક્યુ એ પૂર્ણ સંખ્યા છે. બધી સમય સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી જશે. તેનો આન્સર શું આવશે કે ના. સમય સંખ્યામાં કઈ સંખ્યા આવી શકે છે? તો p/q માં જે આપણે દર્શાવી શકતા હોય એને શું કહેવાય? સમય સંખ્યા. તો પૂર્ણ સંખ્યા બધી એવી હોઈ શકે જેમ કે 7/2. તો આ કઈ સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. -7/2 એ સમય સંખ્યા થઈ પરંતુ તે પૂર્ણ સંખ્યા નથી. ક્લિયર? આમથી આમ જાઓ એટલે આન્સર ઓલવેઝ ના જ આવે. આ સાઈડથી આ સાઈડ જશો. આ સિક્વન્સ યાદ રાખવાની પહેલા કે n w z અને q. n w z q જો એ આવડશે તો બધા જ ક્વેશ્ચન આન્સર એકદમ ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. પછીનો ક્વેશ્ચન છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આના કરતા બિલકુલ ઓપોઝિટ દેખાય છે. દેખાય છે ફર્સ્ટ ક્વેશ્ચન થી બિલકુલ ઓપોઝિટ. આમાં શું હતું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આમાં હતું કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક પૂર્ણ કહેવાતી હતી. કેમ? કારણ કે પ્રાકૃતિકની જેટલી પણ સંખ્યા છે એ બધી પણ પૂર્ણ સંખ્યામાં આવી ગઈ હતી. પણ પૂર્ણને આપણે પ્રાકૃતિક કહી શકશું નહીં કારણ કે એક નંબર મિસિંગ છે. કયો નંબર? 0. 0 છે એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે આનો આન્સર આવશે કે ના. ના, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. એનું રીઝન નીચે લખવું હોય તો 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. એના પછી પાંચમો ક્વેશ્ચન છે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. આ પૂર્ણાંક સંખ્યા છે એ બધી જ સમય સંખ્યામાં આવશે. આમથી આમ જાય છે એટલે આન્સર ઓલવેઝ શું આવશે કે હા. બરોબર? આમથી આમ આન્સર જાય છે. પૂર્ણાંક સંખ્યા એટલે z, સમય સંખ્યા એટલે કે q. તો આની બધી જ સંખ્યામાં આવી જાય. q સમય સંખ્યા એવું છે કે જેમાં પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક ત્રણેય ભેગા થઈને સમય સંખ્યામાં આવી જાય છે. એટલે આનો આન્સર શું આવશે કે હા. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. સમય કોને કહેવાય? તો p/q માં દર્શાવી શકાતી હોય એ તો પૂર્ણાંકની કોઈ બી સંખ્યા લઈ લો. -5, -8, -12 બધામાં તમે છેદમાં 1 લખી નાખો તો ચાલશે ને? બરોબર? અને પૂર્ણાંકમાં તો ઓલરેડી અંશ અને છેદવાળું પણ આવે છે. એટલે પ્રાકૃતિક, પૂર્ણ કે પૂર્ણાંક એ બધી જ સમય સંખ્યામાં આવી શકે. જો આ પૂર્ણાંકની જગ્યાએ પૂર્ણ આવ્યું હોય, પ્રાકૃતિક આવ્યું હોય, કંઈ પણ આવે તો પણ એનો આન્સર શું આવશે? હા. આમાં ખાલી જસ્ટ તમારે આટલું જ તૈયાર કરવાનું છે. આના ઉપર જ બધા ક્વેશ્ચન આન્સર છે.
આમાં ખબર પડી ગઈ તો બધા એકદમ ઇઝીલી તમારે સોલ્વ થઈ જશે. આમાં એક ક્વેશ્ચન બાકી છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય, ઓપોઝિટ સાઈડ જાય છે. બરોબર, આમથી આમ જતું હોય તો ક્વેશ્ચનનો આન્સર હા આવે, આમથી આમ જાય છે એટલે આન્સર શું આવશે? ના. સમય સંખ્યા બધી પૂર્ણાંક સંખ્યામાં આવી જાય તો આન્સર આવશે ના. સમય સંખ્યામાં p upon q વાળી બધી જ આવી જાય તો -7/8 એ સમય કહેવાશે, પરંતુ પૂર્ણાંક નથી. ક્લિયર? એ બધાના પોઈન્ટ કેટલા હતા? ટોટલ 6 હતા. 6 ક્વેશ્ચન આન્સર આના ઉપર ડિપેન્ડ્સ હતા, જે આપણે ગયા લેક્ચરમાં એકદમ વિસ્તૃતમાં આના વિશેની માહિતી મેળવી હતી. બરાબર, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યા. આ શબ્દ તમારા બધા માટે કયા ચેપ્ટરમાં કયા લેક્ચરમાં ભણાયો તો બધાને કન્ફ્યુઝન વાળો લાગતો હશે કે સમય અને અસમય બંને સરખું લાગતું હશે. બરોબર, પણ સમય અને અસમયમાં શું ડિફરન્સ છે આપણે પહેલાં ક્લિયર કરી લઈએ, કારણ કે આ સમય અને અસમય ઉપર આગળનું સ્વાધ્યાય 1.2 ડિપેન્ડ્સ છે. તો સમય તો p upon q માં દર્શાવી શકાતી હોય એવી, અને જેને p upon q માં ના દર્શાવી શકાય એને અસમય કહેવાય. બંનેનું કોમન કે બંને અનંત રહેશે. અનંત એટલે કે સંખ્યા કન્ટિન્યુ ચાલુ રહેશે. પણ સમય સંખ્યા છે અનંત અને આવૃત હશે, અસમય હશે અનંત અને નાવૃત હશે. બરોબર, આ શબ્દ તમે જાણો છો બધા કે અનંત એટલે કન્ટિન્યુ ચાલુ રહેશે. તમારા માટે નવું શું છે? તો આવૃત અને અનાવૃત. આવૃત શું છે અને અનાવૃત શું છે એના વિશે આપણે શીખીશું. તો આવૃત કોને કહેવાય? કન્ટિન્યુ ચાલુ રહે પણ એના નંબર એકના એક રિપીટ થતા હોય, અને અનાવૃતમાં પાછળના નંબર એકના એક રિપીટ થાય નહીં. જેમ કે આમાં આપણે 3 પોઈન્ટ, આમાં તમે જુઓ કે આ સંખ્યા કન્ટિન્યુ 14 એવું આગળ ચાલુ જ રહેશે, એટલે કે અનંત છે અને આવૃત. આવૃત કોને કહેવાય? તો 14 બધા નંબર એક સરખા રિપીટ થાય છે એટલે આને કહેવાય અનંત અને આવૃત. આમાં સંખ્યા આવશે √2, √3, √2 એટલે 1.41 સમથિંગ આવશે. પણ આમાં સંખ્યા કેવી આવશે? આગળ અલગ અલગ આવશે. બરાબર, તમને √2 નું તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો. 2 દબાઈ રૂટની નિશાની દબાવજો એટલે આ જે આગળ નંબર આવશે એકને એક રિપીટ થશે નહીં. તમને જોવા મળશે કે સંખ્યા કેવી છે? અલગ અલગ છે. √2 અને √3 તમે કરશો તો પાછળ રિપીટ નહીં થાય. બીજો એક્ઝામ્પલ આમાં આવું પણ હોઈ શકે કે 1.10, 100,000. આમાં જુઓ એક પછી સંખ્યા અહીંયા 10 છે તો 10 નું 10 રિપીટ નથી થતું. 10
10 બાય 100 થઈ જાય, 100 નું 1000 થઈ જાય, આ રીતે છે બરોબર. 1 0 ના 2 0, 2 0 ના 3 0, એટલે કે પાછળની સંખ્યા કન્ટિન્યુ રહેતી નથી. કન્ટિન્યુ રહે છે, સોરી કન્ટિન્યુ રહે છે પણ એકનું એક રિપીટ થતું નથી. અને આમાં જુઓ એકનું એક રિપીટ થાય છે, તો રિપીટ થાય એને કહેવાય અનંત અને આવૃત, અને જો રિપીટ ના થાય પાછળનું સેમ તો એને કહેવાય અનાવૃત. ક્લિયર એટલું? તો જે સમય સંખ્યા હશે અનંત અને આવૃત હશે, જે અસમય સંખ્યા હશે અનંત અને અનાવૃત હશે. આ બધાને ક્લિયર? ફરીથી આને p/q સ્વરૂપમાં દર્શાવાય અને p/q સ્વરૂપમાં ના દર્શાવાય. આમાં અનંત અને આવૃત અને આમાં અનંત અને અનાવૃત. આ બંનેનો ડિફરન્સ એક્ઝામમાં પૂછાવાનો નથી. એવું નહીં પૂછે કે ચલો સમય અને અસમય સંખ્યાનો તફાવત લખો, એવું એક્ઝામમાં આવે નહીં. પણ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે સમય સંખ્યા કોને કહીશું અને અસમય સંખ્યા કોને કહીશું. પહેલો પ્રશ્ન એ છે કે પિતાનો સત્ય છે કે અસત્ય. પાછળ એનું રીઝન લખવાનું છે. પહેલું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર, બરોબર. આ પણ આપણે આગળ શીખ્યા હતા. તો અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા કહેવાય. તો વાસ્તવિક સંખ્યામાં મેં લખાઈ દઉં કે સમય અને અસમય બંને સંખ્યા ભેગી થશે એટલે થશે વાસ્તવિક સંખ્યા. તો આપણે સમય અને અસમય બધી આમાં આવી જાય એટલે આનો આન્સર શું આવશે કે હા. રીઝનમાં શું લખાય કે દરેક અસમય સંખ્યા તથા સમય સંખ્યા નો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. કોઈ નંબર આપીને પણ તમે આનું રીઝન આપી શકો. જેમ કે √3 અસમય સંખ્યા છે અને તેનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યામાં થાય છે, એવું લખવું હોય તો પણ લખી શકો. પણ રીઝન લખવું પડશે કારણ કે ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે વિધાન સત્ય કે અસત્ય જણાવો અને પાછળ કારણ પણ જણાવો. ક્લિયર એટલું? સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે સંખ્યા રેખા પરનું કોઈ બિંદુ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. સંખ્યા રેખા પરના કોઈ પણ બિંદુ માટે આપણે કોઈ પણ બિંદુ લઈ લઈએ, જેમ કે સંખ્યા રેખા ઉપર 1 અને 2, બરોબર. 1 અને 2 વચ્ચે આપણને લાગે કંઈ ના આવે નહીં. ઘણી જ બધી સંખ્યાઓ 1 અને 2 ની વચ્ચે આવી જાય છે. જેમ કે 1/1 આવે, 1/2 આવે, 1/3 આવે, બરોબર. પછી આના પણ ભાગ પડે, આ બંને વચ્ચેના પણ ભાગ પડે. 1.11, 1.12, 1.13, પછી હજુ આ બંને વચ્ચે પણ પડે 1.111, 1.112, એટલે કે આ બંને સંખ્યાઓ વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવી જાય છે. તો સંખ્યા રેખા પરના દરેક બિંદુ માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોઈ શકે. તમે કોઈ પણ તમે સંખ્યા લો તેને રૂપમાં દર્શાવી શકો. તેનો આન્સર શું આવે? સિમ્પલ છે કે હા, કોઈ પણ સંખ્યા હશે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હશે એમાં √m સ્વરૂપનું હોઈ શકે, એટલે કે એને વર્ગમૂળમાં દર્શાવી શકાય.
ક્લિયર થયું? ફરીથી આમાં થોડું કન્ફ્યુઝન વાળું લાગશે તમને. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા પરના કોઈ પણ આપણે બે બિંદુ લઈ લઈએ. આપણા એક્ઝામ્પલમાં આપણે 1 અને 2 લીધા. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, આમાં બધી પ્રાકૃતિક સંખ્યા જ છે. દેખાય છે ને? બધી 1.1, 1.2 બધી પ્રાકૃતિક જ કહેવાય. પ્રાકૃતિકમાં ખાલી 0 ના આવે, બાકી બીજી બધી સંખ્યા અનંત સુધી ચાલુ રહે છે. m માટે √m પ્રકારનું સ્વરૂપ હોઈ શકે. તો હા, આ દરેક સંખ્યાને આપણે √m માં દર્શાવી શકીએ અને એનું વર્ગમૂળ નીકળે છે. ધારો કે પૂર્ણાંક સંખ્યા હોય √4, તો આનું કેટલું નીકળશે? 2. √2, બરોબર? તો આનું પણ નીકળે 1.41 સમથિંગ, પણ એ લગભગ તમારે ઓછું યુઝ આવશે. √3 નું પણ નીકળે, √4 નું પણ નીકળે. તો √4 નું કેટલું થશે? 2. થર્ડ નંબરનું જુઓ. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો સમય પ્લસ અસમય, બરોબર? સમય અને અસમય બધી સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થશે. આ ક્વેશ્ચન શું છે કે વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો આ વાસ્તવિક સંખ્યા આવશે, બધી જ સંખ્યાઓ આમાં આવી શકશે. આના કરતાં બિલકુલ ઊંધું. જો આમાં શું હતું? અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા કહેવાય. તો આમાં આપણે આન્સર આપે તો કે હા, કે આ અસમય છે, બધી વાસ્તવિકમાં આવી જાય. પણ વાસ્તવિક સંખ્યાની બધી અસમયમાં આવે તો આન્સર આવે કે ના, કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા પણ હોઈ શકે. એટલે આનો આન્સર આવશે ના. હવે આગળનું આપણે આગલા લેક્ચરમાં શીખીશું.